હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી એક્ટિવ વાક્યમાંથી પેસિવ વાક્ય કેવી રીતે બને અને તેના નિયમો કયા કયા છે તેનો અભ્યાસ કર્યો. અને કાલે આપણે જોયું હતું કે સાદા વર્તમાનકાળના એક્ટિવ વાક્યોમાંથી પેસિવ વાક્યો કેવી રીતે બને. તો આજે ફરીથી એકવાર આપણે એક્ટિવ પેસિવના નિયમોનું રિવિઝન કરી લઈએ. તો પહેલાં શું હોય તો કે પહેલાં વાક્યમાં શું કરવાનું તો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ કોણ છે તે ઓળખવાના. પછી બીજું સ્ટેપ શું હતું કે વાક્ય કયા કાળનું છે તે ઓળખવાનું. પછી ત્રીજું સ્ટેપ શું હતું તો કે વાક્યની શરૂઆતમાં કર્મને મૂકવાનું. પછી શું કરવાનું ચોથા સ્ટેપમાં તો કે વાક્યમાં કર્મ મૂકી દીધા પછી કર્મને અનુરૂપ ટુ બી અથવા તો ટુ હેવનું યોગ્ય રૂપ મૂકવાનું. પછી શું કરવાનું તો કે ટુ બી કે ટુ હેવનું રૂપ મૂકી દીધા પછી આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ જેને કહેવાય છે V3 વર્બ 3 મૂકવાનું. પછી શું કરવાનું તો કે પછી બાય મૂકવાનું, BY બાય, અને બાય પછી શું મૂકવાનું કર્તા. અને કર્તા મૂકી દીધા પછી આપણે શું કરવાનું તો કે જે તે શબ્દો વૈધા હોય વાક્યમાં જે અન્ય શબ્દો આવ્યા હોય કાળને અનુરૂપ હોય અથવા તો બીજો કોઈ ઉલ્લેખ કરવા માટે વપરાણા હોય તે મૂકવાના. તો આ 8 નિયમો છે તે તમને આવડી જાય તો તમને એક્ટિવ પેસિવ કરતા આવડી જાય. અને આપણે કાલે જોયું હતું કે સાદા વર્તમાન કાળમાં એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બને તો કે સાદા વર્તમાન કાળમાં ટુ બીના રૂપ એમ ઇઝ આર વપરાય છે પેસિવ વોઇસ બનાવવા માટે. હવે આજે આપણે જોશું સાદા ભૂતકાળમાં. સાદો ભૂતકાળ જેને ઇંગ્લિશમાં કહેવાય છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે આપણે કાળ શીખતા હતા ત્યારે આપણે જોયું હતું કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે V2 વપરાય છે. જો કોઈ ક્રિયાપદનું બીજું રૂપ વપરાણું હોય તો તે વાક્ય કયા કાળનું હશે સાદા ભૂતકાળનું. અને તેમાં સહાયકારક ક્રિયાપદ શું હતું ડીડ. પરંતુ સાદા ભૂતકાળના જે વાક્ય હોય તેનું પેસિવ વાક્ય કરવા માટે આપણે શું વાપરશું વોઝ અથવા તો વેર. આમાં ટુ બીના રૂપ અથવા ટુ હેવના જ રૂપ વપરાય, ટુ ડુના રૂપ વપરાય નહીં. એટલે કે ડુ, ડઝ કે ડીડ પેસિવ વાક્ય રચનામાં આવે નહીં. તેમાં એમ ઇઝ આર, વોઝ વેર, હેવેઝ અથવા તો હેડ આ બે એટલે કે ટુ બી અને ટુ હેવના રૂપો જ વપરાય. તો હવે સાદા ભૂતકાળમાં આપણે જોયું હતું કે જો કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હોય તે દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. અને એક્ટિવ વાક્ય રચનામાં કર્તાને મહત્વ હોય છે જ્યારે પેસિવ વાક્ય રચનામાં કોને મહત્વ હશે કર્મને. તો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો સાદા ભૂતકાળનું આપણે એક વાક્ય લઈએ, આઈ બોટ a book yesterday. હવે મેં ભૂતકાળનું એક વાક્ય લખ્યું છે જેમાં શું લખ્યું છે આઈ બોટ અ બુક યસ્ટરડે એટલે કે મેં કાલે એક બુક ખરીદી હતી. આ કયું વાક્ય છે તો કે વિધાન અથવા તો હકાર વાક્ય. જેને શું કહેવાય ઇંગ્લિશમાં એસર્ટિવ સેન્ટેન્સ. એટલે કે આઈ બોટ અ બુક યસ્ટરડે મેં કાલે એક બુક ખરીદી. હવે આપણે શું કરવાનું પહેલાં તો આમાં કર્તા કોણ છે, ક્રિયાપદ કોણ છે અને કર્મ કોણ છે તે ઓળખવાનું. તો વાક્યની શરૂઆતમાં હોય તે શું હોય કર્તા હોય અને કર્તાને ઇંગ્લિશમાં કયું શું કહેવાય સબ્જેક્ટ. પછી કર્તા પછી શું હોય ક્રિયાપદ એટલે આને કહેવાય ક્રિયાપદ. બોટ શું છે ક્રિયાપદ અને તેને ઇંગ્લિશમાં કહેવાય વર્બ. હવે તમે ક્રિયાપદને પ્રશ્ન પૂછો વોટ અથવા તો હાવ એટલે કે શું ખરીદ્યું તમે અથવા તો વૂમ. વૂમ તો આમાં છે નહીં, તેમાં તો ગૌણ કર્મ કહેવાય જેમાં હોય મી, યસ એવા બધા હોય શું હોય ગૌણ કર્મ હોય. આમાં તો તેવું કાંઈ છે નહીં એટલે ક્રિયાપદને તમે વોટથી પ્રશ્ન પૂછશો એટલે કે શું ખરીદ્યું તો તમને જવાબ શું મળશે બુક ખરીદી. તો હવે અહીંયા આને શું કહેવાય કર્મ કહેવાય જેને ઇંગ્લિશમાં કહેવાય ઓબ્જેક્ટ. અને આ વૈધું આ શું છે અન્ય શબ્દો જે કાળદર્શક શબ્દ છે જેને ઇંગ્લિશમાં કહેવાય અધર વર્ડ્સ. હવે આપણે કાળ તો ખબર જ છે, આપણે કાળ શીખીએ છીએ કે આ કયા કાળનું વાક્ય છે તો કે સાદા ભૂતકાળનું. આપણું ત્રીજું સ્ટેપ આમ તો પહેલું સ્ટેપ વાક્ય બનાવતી વખતે પણ આમ ત્રીજું સ્ટેપ કે આપણે કાળે ઓળખી લીધો અને કર્તા ક્રિયાપદ કર્મએ ઓળખી લીધા. હવે શું કરવાનું પેસિવ વોઇસમાં ફેરવવા માટે પહેલાં વાક્યની શરૂઆતમાં શું મૂકવાનું કર્મ. તો કર્મ શું છે અ બુક. તો વાક્યની શરૂઆતમાં મૂકી દીધું અ બુક. પછી શું કરવાનું તો કે કાળને અનુરૂપ ટુ બીનું રૂપ. હવે ભૂતકાળમાં ટુ બીના બે રૂપ છે કયા કયા એક વોઝ અથવા તો વેર. હવે વોઝ ક્યાં વાપરવું અને વેર ક્યાં વાપરવું. વોઝ ક્યાં વપરાય
તો કે એકવચનમાં. એકવચન નામ હોય, એકવચન કરતા હોય તો વોઝ વપરાય, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સિંગ્યુલર નાઉન. એટલે કે એકવચન હોય તો વોઝ વપરાય, તો વેર કેની સાથે વપરાય? બહુવચન સાથે, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્લુરલ નાઉન. એટલે કે જો કર્તા છે એમાં એકવચન હોય તો વાપરવાનું વોઝ, અને જો બહુવચન હોય તો વાપરવાનું વેર. તો અ બુક છે એ એક જ બુક છે એટલે અહીંયા શું વાપરશું આપણે? વોઝ. અ બુક વોઝ. હવે શું મૂકવાનું? તો કે ક્રિયાપદનું ત્રીજું રૂપ. બોટ છે એ કેનું મૂળ રૂપ છે? તો કે બાયનું. બાય એટલે ખરીદવું, પછી બોટ, બોટ એટલે ખરીદી, અને એ બોટનું પાછું ત્રીજું રૂપ એ પણ શું થાય? બોટ. બાય, બોટ, બોટ. તો આમાં ત્રીજું રૂપ શું આવશે? બોટ. અ બુક વોઝ બોટ. હવે શું કરવાનું? તો કે બાય મૂકવાનું. બાય મૂકી દીધા પછી કર્તા. પણ જો કર્તા છે તે નામ હોય તો એમને એમ આવે, પણ જો કર્તા તરીકે સર્વનામ વપરાણું હોય તો તેનું ક્રિયાપદનું સર્વનામ વપરાણું હોય તો તેનું કર્મ વિભક્તિનું રૂપ આવે, ઓબ્જેક્ટિવ ફોર્મ આવે. જો આઈનું કર્મ વિભક્તિનું થાય મી, વીની કર્મ વિભક્તિ થાય અસ, ધેયની કર્મ વિભક્તિ થાય ધેમ, યુની કર્મ વિભક્તિ થાય યુ. પ્લુરલ યુ હોય બહુવચનમાં તો પણ તેની કર્મ વિભક્તિ થાય યુ. પછી હીની કર્મ વિભક્તિ થાય હિમ, શીની વિભક્તિ થાય હર, અને ઈટની વિભક્તિ થાય ઈટ. આ કોણ છે? સર્વનામ. અને આ તેની કઈ વિભક્તિ છે? કર્મ વિભક્તિ. એટલે કે આય હોય તો કર્તાના સ્થાને આય આવે, પરંતુ કર્મમાં મૂકો તો શું થઈ જાય? મી. વી હોય તો તેનું કર્મ વિભક્તિ શું થાય? અસ. ધેયની કર્મ વિભક્તિ ધેમ, યુની કર્મ વિભક્તિ યુની યુ જ રહે. પ્લુરલ હોય યુ એક તુના અર્થમાં છે અને આ તમેના અર્થમાં છે, તો પણ બેની કર્મ વિભક્તિ શું થાય? યુ. જો કર્તા તરીકે હી વપરાણ હોય તો તેની કર્મ વિભક્તિ થાય હિમ. શી તરીકે જો કર્તા હોય તો તેની કર્મ વિભક્તિ થાય હર, અને ઈટ જો કર્તા તરીકે વપરાણ હોય તો તેની કર્મ વિભક્તિ ઈટ જ રહે. હવે જો અહીંયા કર્તા તરીકે કોણ છે? આય છે, તો તેની કર્મ વિભક્તિ શું થાય? મી. તો બાય પછી શું મૂકવાનું? મી. બાય, મી. અને હવે શું વધ્યું? યસ્ટરડે. અન્ય શબ્દો. હવે આપણે બીજું એક વી છે એ કરતા હોય એવું એક વાક્ય લઈએ. વી રિટર્ન બુક્સ ઇન સ્કૂલ યસ્ટરડે. હવે મેં કાંઈ આ વાક્ય લીધું જેમાં કરતા કોણ છે? વી. આમાં શું કીધું છે? વી રિટર્ન બુક્સ ઇન સ્કૂલ યસ્ટરડે, એટલે કે અમે ગઈકાલે જ અમારી ચોપડીઓ હતી, પુસ્તકો હતા તે સ્કૂલમાં પાછા આપી દીધા. હવે જો વી છે એનું કર્મ વિભક્તિનું રૂપ અસ છે તે આવશે. હવે આપણે પહેલાં તો આપણી જેમ જ કરવાનું, આપણે કરી છે એમ. પહેલાં શું કરવાનું? કર્તા ક્રિયાપદને કર્મ ગોતવાના. વી કોણ છે? કર્તા છે. રિટર્ન છે એ શું છે? ક્રિયાપદ. અને રિટર્નને તમે વોટ વડે, એટલે કે શું તમે પાછું આપ્યું? તો કે બુક્સ. આ શું છે? કર્મ. અને આ બધું વધ્યું એ શું છે? અન્ય શબ્દો. બરાબર. હવે આપણે આનું પેસિવ વોઇસ કરીએ તો પહેલાં શું કરવાનું? કર્મને વાક્યની શરૂઆતમાં મૂકવાનું. કર્મ છે બુક્સ. હવે બીજું સ્ટેપ શું હતું? તો કે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું. જો પહેલા વાક્યમાં અ બુક હતું તો એક વચન નામ હતું તો તેની સાથે શું આવ્યું? વોઝ. પરંતુ અહીંયા એસ લાગ્યો એટલે બુક્સ. એક બુક નહીં પણ ઘણી બધી બુક્સ, એટલે કે ઘણી બધી ચોપડીઓ. તો બહુવચન નામ સાથે મેં કીધું તે રીતે આમાં ભૂતકાળમાં શું આવશે? વેર. તો આપણે બુક્સ પછી શું મૂકશું? વેર. એટલે કે બુક્સ વેર. પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ રિટર્ન. રિટર્નડ એનું મૂળ રૂપ શું થાય? રિટર્ન. રિટર્ન એટલે પાછું આપવું. તો રિટર્નનું V3 ત્રીજું રૂપ પણ રિટર્ન જ થશે, એટલે કે રિટર્નડ. હવે આપણે 3 સ્ટેપ કર્યા. બુક્સ લખી, પછી વેર અને રિટર્ન. હવે શું કરવાનું? તો કે કરતા પહેલાં શું મૂકવાનું? બાય. એટલે કે બાય. અને વી છે એ સર્વનામ છે
હવે એની કર્મ વિભક્તિ મૂકવાની. કર્મ વિભક્તિ શું છે? અસ. અહીં શું મૂકવાનું? અસ. અને આ બાકીના શબ્દ વૈધા ઈ. બાય અસ ઇન સ્કૂલ યસ્ટરડે. એટલે કે ચોપડીઓ છે તે ગઈકાલે જ અમારા દ્વારા સ્કૂલમાં પાછી આપી દેવાય. બરાબર. હકાર વાક્ય જોયા. હવે આપણે જોશું પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્ય જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ. હવે સાદા ભૂતકાળમાં તો આપણે ખબર છે કે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય તે દર્શાવવા માટે વપરાય, પરંતુ પ્રશ્નાર્થ વાક્ય હોય સાદા ભૂતકાળમાં તો તેમાં શું હશે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ તેના વિશે પ્રશ્ન પૂછતા હશે. તો હવે આપણે એવું એક વાક્ય લઈએ કે જે પ્રશ્ન પૂછતું હોય ભૂતકાળમાં. Did you complete your homework? હવે ભૂતકાળમાં મેં એક વાક્ય લીધું છે જેમાં પ્રશ્ન પૂછ્યો છે કે ડીડ યુ કમ્પ્લીટ યોર હોમવર્ક, એટલે કે શું તમે તમારું ગૃહ કાર્ય પૂરું કર્યું. હવે આ શું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. હવે તમને જો ડાયરેક્ટ પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ બનાવતા ના આવડે તો શું કરવાનું? પહેલાં આનું વિધાન વાક્ય બનાવવાનું. આ કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. હવે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય બનાવતા તો આવડે. આમાં તમને પ્રશ્ન પૂછે છે કે શું તમે તમારું ગૃહ કાર્ય પૂરું કર્યું, તો વિધાન વાક્ય કેવી રીતે બને? તો કે યુ ડીડ નીકળી જાય એટલે કમ્પ્લીટનું શું થાય? કમ્પ્લીટેડ. યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક. આ શું બનાવ્યું આપણે? વિધાન વાક્ય બનાવ્યું. યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક. હવે આપણે આગળ જોયું તો વિધાન વાક્ય અથવા તો હકાર વાક્યનું આપણે પેસિવ બનાવતા, એવી જ રીતે આ વાક્યનું પેસિવ બનાવવાનું. આનું કેવી રીતે બનશે? જો પહેલાં તો આપણે કર્તા ગોતી લઈ. યુ શું છે? કર્તા છે. કર્તા વિધાન વાક્યમાં ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં. પછી કમ્પ્લીટેડ. કમ્પ્લીટેડ શું છે? ક્રિયાપદ છે. પછી યોર હોમવર્ક તમારું ગૃહ કાર્ય. હવે તમે કમ્પ્લીટને પ્રશ્ન પૂછો વોટથી કે તમે શું પૂરું કર્યું? તમે પૂરું તો કરી લીધું પણ શું પૂરું કર્યું? તો કે તમારું હોમવર્ક. તો તમારું હોમવર્ક શું થયું? કર્મ થયું. અને બીજું આમાં કોઈ અન્ય શબ્દો આવેલા નથી. તમે તમારું ગૃહ કાર્ય પૂરું કર્યું. એટલે આ બસ શું બની ગયું? વિધાન વાક્ય. હવે આ વિધાન વાક્યનું આપણે પેસિવ બનાવીએ તો પહેલાં શું કરવાનું? વાક્યની શરૂઆતમાં કર્મ મૂકવાનું. એટલે કે કર્મ છે યોર હોમવર્ક. યોર હોમવર્ક લખ્યું. હવે શું કરવાનું? તો કે કર્મને અનુરૂપ હવે આ કર્તા તરીકે લખાશે અને આ વાક્યમાં કર્મ હતું જે આ વાક્યમાં શું બની ગયું? તે કર્તા. હવે આને અનુરૂપ આપણે ટુ બીનું રૂપ મૂકવાનું. તો ભૂતકાળમાં બે જ છે, વોઝ અને વેર. હવે યોર હોમવર્ક છે તે એક જ વચન છે, તમારું ગૃહ કાર્ય તે એક જ વચન છે, તમારા ગૃહ કાર્યો ના હોય. બરાબર. ગમે એટલા વિષયનું લેસન હોય કહેવાય તો એ તમારું ગૃહ કાર્ય. આમાં શું આવશે? એક વચન છે એટલે વોઝ. યોર હોમવર્ક વોઝ. હવે શું મૂકવાનું? ક્રિયાપદનું ત્રીજું રૂપ. કમ્પ્લીટેડનું ત્રીજું રૂપ કમ્પ્લીટેડ જ થાય એટલે કે કમ્પ્લીટેડ. હવે શું મૂકવાનું? તો કે બાય. અને યુ છે તે છે કર્તા તરીકે. હવે બાય પછી કર્તા મૂકવાનો અને આપણે આમાં જોઈએ તો યુની કર્મ વિભક્તિ શું થાય? યુ જ થાય. હવે બાય પછી શું મૂકવાનું? યુ. એટલે કે તમારું ગૃહ કાર્ય તમારા દ્વારા પૂરું કરવામાં આવ્યું. હવે શું કરવાનું? તો કે આ પ્રશ્નાર્થ વાક્ય હતું એટલે પેસિવ વોઇસ પણ કેવું થાય? પ્રશ્નાર્થ જ થાય. વિધાન વાક્યનું પેસિવ વોઇસ વિધાન વાક્ય થાય તો પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ પણ પ્રશ્નાર્થ વાક્ય થાય. તો હવે આપણે આ વાક્યનું પ્રશ્નાર્થ બનાવશું એટલે આ વાક્યનું પેસિવ વોઇસ બનશે. હવે શું કરવાનું? આનું પ્રશ્નાર્થ બનાવવાનું. તો આનું પ્રશ્નાર્થ બનાવવા માટે પહેલાં શું કરવાનું? તો કે વાક્યમાં જે સહાયકારક ક્રિયાપદ હોય તેને ક્યાં મૂકવાનું? વાક્યની શરૂઆતમાં. તો આમાં વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તરીકે કયું રૂપ છે? તો કે વોઝ. એને ક્યાં મૂકવાનું? વાક્યની શરૂઆતમાં. વોઝ. પછી શું આવે? કર્તા. અહીંયા કર્તા કોણ છે? યોર હોમવર્ક.
એટલે કે વોઝ યોર હોમવર્ક, અને પછી ક્રિયાપદ કમ્પ્લીટેડ, અને પછી બાય યુ, પાછળ પ્રશ્નાર્થ જી. એટલે આપણે શું કર્યું, પહેલાં તો એક પ્રશ્નાર્થ વાક્ય હતું તેનું વિધાન વાક્ય બનાવ્યું, પછી વિધાન વાક્યનું પેસિવ વોઇસ બનાવ્યું, અને જે પેસિવ વોઇસ બન્યું તેનું પ્રશ્નાર્થ બનાવ્યું. એટલે આ શું થયું તો કે આ પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ બન્યું. ડીડ યુ કમ્પ્લીટ યોર હોમવર્ક, તેનું પેસિવ વોઇસ શું થાય, વોઝ યોર હોમવર્ક કમ્પ્લીટેડ બાય યુ. તો ખબર પડી પ્રશ્નાર્થ વાક્યમાં પેસિવ વોઇસ કેવી રીતે બને. હવે આપણે ત્રીજો પ્રકાર એટલે કે નકાર વાક્યનું પેસિવ વોઇસ જોઈએ. હવે આવે છે નકાર વાક્યો. જેને ઇંગ્લિશમાં કહેવાય છે નેગેટિવ સેન્ટેન્સ. હવે આમાં તો તમને ખબર છે કે કોઈ વાક્યમાં નથી કે ના કરાય કે નથી થતું જેવા શબ્દો આવેલા હોય તો તે કેવું હોય, નકાર વાક્ય હોય. તો હવે ભૂતકાળમાં આપણે એક નકાર વાક્યનું ઉદાહરણ લઈએ. I did not catch a ball. એટલે કે મેં દડો પકડ્યો નહીં. મેં એક વાક્ય લીધું છે ભૂતકાળમાં નકાર દર્શાવવા માટે કે I did not catch a ball. તમને સાદો ભૂતકાળ આપણે શીખ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે નોટ છે તે ક્યારેય એકલું મુકાય નહીં. નોટની પહેલાં સહાયકારક ક્રિયાપદ જોઈને જોઈ. નોટ છે એ ક્યારેય એકલું આવે નહીં. તો ભૂતકાળમાં નોટ મૂકવું હોય તો આપણે તે ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ શું છે, ડીડ, તે લીધું. એટલે કે I did not catch a ball, એટલે કે મેં દડો પકડ્યો નહીં, પકડ્યો હતો નહીં. ભૂતકાળ છે એટલે મેં દડો પકડ્યો હતો નહીં અથવા તો મેં દડો પકડ્યો નહીં. હવે શું કરવાનું તો કે આનું આપણે વિધાન વાક્યનું બનાવીએ એવી જ રીતે પેસિવ વોઇસ બનાવવાનું. તો પહેલાં તો આપણે કાળ તો ખબર જ છે કે કયો કાળ છે તો કે ભૂતકાળ, કેમ કે આપણે ભૂતકાળનો જ અભ્યાસ કરીએ છીએ. પછી શું કરવાનું તો કે કર્તા ગોતવાનો. કર્તા ક્યાં હોય, વાક્યની શરૂઆતમાં. તો આઈ શું છે, કર્તા છે એટલે કે સબ્જેક્ટ. હવે ક્રિયાપદ શું છે તો કે કેચ. કેચ એટલે પકડવું, એટલે કે કેચ છે તે ક્રિયાપદ વર્બ છે. હવે તમે ક્રિયાપદ છે કેચ, એને તમે વોટથી પ્રશ્ન પૂછો, શું પકડ્યું, મેં શું નહોતું પકડ્યું, બરાબર. એટલે કે શું પકડ્યું તો કે બોલ. બોલ શું થયું, કર્મ થયું એટલે કે ઓબ્જેક્ટ થયું. અને ડીડ નોટ શું થયું, અન્ય શબ્દો અથવા તો નકાર દર્શાવતા શબ્દો, જેને કહેવાય નેગેટિવ વર્ડ્સ અથવા તો અન્ય શબ્દો. તમે ગમે તે કહી શકો, અન્ય શબ્દો પણ કહી શકો અને નકાર દર્શાવતા શબ્દો પણ કહી શકો. તો હવે આપણે શું કરવાનું, આનું પેસિવ વોઇસ બનાવવાનું. તો પહેલાં શું કરવાનું, વાક્યની શરૂઆતમાં કર્મને મૂકવાનું. તો કે કર્મ શું છે, અ બોલ. હવે પછીનું સ્ટેપ શું હતું તો કે જેને આપણે કર્તા તરીકે લીધું તેને અનુરૂપ ટુ બીનું રૂપ મૂકવાનું. વોઝ અને વેર, સાદા ભૂતકાળમાં તો બે જ છે. તો અ બોલ છે તે કેવું છે, એક વચન છે એટલે એક જ દડો છે તો શું આવશે, વોઝ. પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ કેચ છે. કેચ છે એ કેવું રૂપ છે, મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ થાય કોટ. અને ત્રીજું રૂપ V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, એ પણ શું થાય, કોટ. કેચ, કોટ, કોટ. તો અહીંયા શું આવશે, કોટ. પછી શું કરવાનું તો કે બાય. અને પછી કર્તા. કર્તા કોણ છે, આઈની કર્મ વિભક્તિ મૂકવાની જે છે મી. હવે આપણે આ વિધાન વાક્યનો પેસિવ વોઇસ બનાવ્યો, પરંતુ આ નકાર વાક્ય છે તો નોટ તો આપણું રહી ગયું. તો નોટ ક્યાં મૂકવાનું, મેં કાલે તમને ખાસ યાદ રાખવાનું કીધું હતું કે નોટ છે તે સહાયકારક ક્રિયાપદ પછી મુકાય. આમાં સહાયકારક ક્રિયાપદ શું છે, વોઝ. તો વોઝ પછી નોટ અહીંયા મૂકવાનું. અને એવું હોય તો નોટ છે એ છેલ્લે વાક્ય બની જાય પછી મૂકવાનું, કેમ કે મોટાભાગના લોકો અહીંયા નોટ મૂકે છે જેનાથી વાક્ય ખોટું પડે છે. એટલે નોટ છે તે આપણે પેસિવ વોઇસ બનાવી લઈ પછી સમજી વિચારીને શાંતિથી મૂકવાનું. તો કે અ બોલ વોઝ નોટ કોટ બાય મી, એટલે કે આમ લખી શકાય, અ બોલ વોઝ
નોટ કોટ બાય મી, એટલે કે આ વાક્યમાં એવું હતું કે મેં દડો પકડ્યો હતો નહીં, પરંતુ પેસિવ વોઇસમાં શું થઈ ગયું તો કે દડો મારા દ્વારા પકડાયો હતો નહીં. આમાં કોને મહત્વ આપી દીધું? કર્મને. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદા ભૂતકાળના એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બને તેમાં 3 પ્રકારના વાક્યો એટલે કે હકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને નકાર વાક્યોનો અભ્યાસ કર્યો. અને હવે તમે ઘરે આવા બીજા વાક્યો લઈ બનાવી અને તેની પણ પ્રેક્ટિસ કરજો, કેમ કે ગ્રામર છે તે ખાલી જોવાથી કે એકવાર કરી લેવાથી યાદ રહેતું નથી, તેની વારંવાર પ્રેક્ટિસ કરવી પડે છે. મેં તમને અહીંયા એક વાક્ય લીધા ઉદાહરણ તરીકે, તમે બીજા આવા વાક્ય ગોતી અને હજી પણ વધારે પ્રેક્ટિસ કરજો અને બીજા આવા વાક્ય સોલ્વ કરજો.